વિંધ્યાઈ વનમાં ફરે તું તારું જંત્ર બજાર એ મારો જીવતા આત્મો ઠરે. આ દુહા પછવાડે એક વાત છે. એક રજપૂત પરિણો ઉદાર વરણ ગદા ઉપર ખર્ચ કરી નાખ્યું. ઘરમાં કાવહત રહેવા દીધી નહીં, પણ રજપૂતાણી આવી ઘરમાં ચતુર સુજાણ તેના દાયદામાં જે આવ્યું એ જ માલ મિલકત રહ્યા. રજપૂતે ઘોડે પાખર નાખી કમાવા જવાની તૈયારી કરી. કારણ દાતારથી મોઢું તો હંતાડાય નહીં એવા પુરુષો ભગવાનને ઠપકો દેતા હોય. મન દે તો માયા દે, નકર મનને વાર. એ મન મોટું અને માયા નહીં, ઈ બે ધકામ માર્યા. વળી સમજણ દે તો સંપત દે, નહીતર તારી સમજણ ને પાછી લે. સમજણ ઘણી અને સંપત નહીં, ઈ બે ધકા તું દે. આમ વિચાર્યું. વળી કામની કે છે કંથડા કયો ભલે રોદે. સંપત હોય તો ઘર ભલો, નહીતર ભલો પરદેશ. તઈ સંતોષી સ્ત્રી પોતાના ધણીને કહે છે, બળી પરદેશારી ચાકરી કોણ પરદેશા જાય. ઘરો બેઠા રોપાઈ લો, એને લેખી જાય લાખ હવાયા. એ પીયું આપણે દેશની થોડી આવકમાં રોડું. તઈ પુરુષ કહે છે, હે સ્ત્રી તમારી ભૂલ છે. પહેલે પ્રેમનો ઉપદય ધણ તું વિચારી જોઈ. પરદેશારા માલવાન સુંદરી થારી સહેજે રંગ ન હોયા. હે કામન આપણે થોડે ઘણે થાય નહીં. પરદેશ કામ્યા વિના કીચડું કીચડું ખાટું ના ધુબાકા ન બોલાય. ત્યારે કવિ શ્રી દલપતરામ ના શબ્દોમાં સ્ત્રીના મુખે કવિ કહેવારે છે, ઓ કાર્તક મહિને અબળા કે છે કંથને. એ હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જો, હેમાળું વાયા ને હલકી ટાઢડી. એ આપ વિના એકલું કેમ રેવાય જો. ઈ મહિને ન જાય પીયું પરદેશમાં. માગસર મહિને હોશ ઘણી મનમાં. એ રસિયા સંગ રમ્યાની માજ મરાત જો. એ હસીએ ને વસીએ હૈડે તથી. એ પીયું મેલો પરદેશ જવાની વાત જો. ઈ મહિને જાય પીયું પરદેશમાં. પોસે જે પીવડે પરણીને પર હરી. ઈ પ્રેમ દાના પૂરણ મળ્યા પાપ જો. સાસરી રહી ને તે શું સુખે ભોગવે. એ મયર માં ન ગોઠે માને બાપ જો. ઈ મહિને ન જાય પીયું પરદેશમાં. ઓ મા મહિને ન કરીએ નાથે મુસાફરી. એ ઘઉંલા વેચી અને ખાહું ખોરી દ્વારી જો. જે મળશે તે જમશું મારા વાલમાં. એ જરૂર જાવા નહીં દઉં ઘર બાર જો. ઈ મહિને ઓ ઈ ટાણે ન જાય બીજું પરદેશમાં. એમ આ જુવાન ઘરમાં કાંઈ નોય અને ઘર મૂકે નહીં એવો નહોતો. પણ આ તો ઘટમાં ઘોડા થન ગને આતમ વિંદે પાંખ.
અણ દીઠેલી ભૂમ પર યૌવન માંડ્યા. આમ ઘરની મોહ માયા મેલી રજપૂત પરદેશ કમાવા ઘોડે ચડીને ઉપડી ગયો. અહીં ઘેર રજપૂતાણી ને ઘરમાં આડું ઊભું કોઈ નથી, એકલી જ છે. નભાવ તો ઘરનું રાસ રચીલું વેચીને કરે છે, પણ સમય કેમ વિતાવવો એમ વિચારી બે તુંબડા મેળવ્યા, એમાં એક પોલો વાંસ ગોઠવ્યો, 32 ગમા બાંધ્યા, 4 તાર ચડાવ્યા. સંત નામનું વાજિંત્ર જેને બિન કેછાય બનાવ્યું અને બજાવવા માંડ્યું. થોડા સમયમાં બાઈનો હાથ જંત્ર માથે એવો જામ્યો સુડાવે હાંથી દે પાણીના થોરિયા કાંઠે વગાડે તો પાણી થંભી જાય. અરે ધાવતા વાછરું ગાયને મટી જાય. અરે ક્યારેક તો એવું જમાવે ઠીકરી નાચે હો. ઠીકરા કે પાણા ધડ કહેવાય ઈ નાચે નહીં હો, પણ પાણા કે ઠીકરા જેવા માણસોના તોલા હલબલી જાય એનું નામ ઠીકરી નાચી કહેવાય. પછી તો ભાઈ નાદ છે, બ્રહ્મ છે, ઈ શું ન કરે, પહાડ પણ ફાડી નાખે. તઈ બિચારું ઠીકરું તો ઉલ્લે જ ને. રજપૂતાણી રાતે વાળું પાણી કરી પોતાની પથારીમાં બેઠા બેઠા જંત્ર વગાડતી હોય, રાજપાણ થંભી જાય, અડો પાડો જાગી જાય. ઘણી ત્યાં જંત્ર સાંભળવા જવાની મરજી થાય, પણ એ તો સિંહની ગુફા હતી, ત્યાં જવાય નહીં હો. કરણ જણ માર્ગ કેસરી ગયો, રાજ લાગી તરણા. ઈ ખડ ઉભા હુકશે એને ચાખશે નહીં હરણા. આદુ સમજવા જેવો છે. જે કેડે હવજ ગયો હોય એના પગની રજ પણ ઘાસને ચોંટી હોય, ઈ ખડ ફૂકાઈ જાય, પણ હરણા તો ચાખાય નહીં. આમ મન તો ઘણાનું થાય કે બાઈ પાસે જંત્ર સાંભળવા જાય, પણ ત્યાં સિંહ સિંહણનો વાસ થાય. હવ હવની પથારીમાં ટીંડિક્યું થઈને સાંભળે. કોઈ આનું જંત્ર સાંભળવા ના આવતું ના, એવું નતું હો. એક વગડાનું જાનવર મૃગલો, મૃગને બિનને પ્રીતિ હોય થાય. બાઈ જંત્ર શરૂ કરે તા જંગલમાંથી મૃગ આવી જાય હો, આમાં ફળીના પઠાળમાં બેસી જાય. ભાઈ જોવે કે મારો ભાઈ આવી ગયો, પણ મૃગ આવતા તો જંત્રનો રંગ ફરી જાય. આંગળીઓના ટેરવા મંડે વાતું કરવા. જંતર મોટે તું બડે અને 32 ગમે રે, 36 લાવણ રમે. એ ઓલા વિજાનંદ નહીં ટેરવે, એમાં વિજોગી સુર વગાડે તઈ તો ભાઈ બેન બે શુદ્ધ બુદ્ધ ભૂલી જાય. જંતર બંધ પડે એટલે ફળીની દિવાલ કુદી મૃગ વગડા મુજો જાય. આમ હંમેશા રાતે આવતો હોયો જાતો, પણ મૃગને મોજ પણ આવતી. આ મૃગ સાધારણ નતો, આ તો કસ્તુરી મૃગ. એટલે એની નાભીમાંથી જ્યારે કસ્તુરીનો ગોટો પાકે ત્યારે બાઈ માટે મુક્તો જાય. આવું બન્યું 12 વર્ષે બાઈએ બધી કસ્તુરી એકઠી કરી વેચી નાખી. એ તો કિંમતી ચીજ, તોલાના 100 રૂપિયા બેહે. કસ્તુરી વેચવાથી બાઈને અઢળક ધન હાંપજ્યું. ભગવાને દયા કરી. પછી તો નગદ નારાયણની સગવડ થાય ને ત્યારે કોઈને મોળું ગોઠતું નથી. તો જ્યાં સુધી હાંડલા કુસ્તી કરતા હોય ત્યાં સુધી કહેવાય કે અમને વાલી અમારી ઝૂંપડી, પણ ભજ કલંદર ભેટે તો ઝૂંપડી હાર હતી ઉડી જાય ડફોડફ. રજપૂતાણી શ્રીમણ બનતા જૂનું મકાન પડાવી, કોલકારી પાયા નખાવી, મેલાતું ઇન્દ્રભવન જેવી બનાવ્યું. હાય બાગ બગીચા ફુવારા હોજું દાસ દાસીયું. પોતાને રૂપે હતું, જોબન હતું, સંજોગો વસાત છુપાવવા પડ્યા તા. શીલ હતા, ચતુરાઈ હતી, સમજણ હતી. દંગ ના જોઈ લ્યો, આમ જમાવટ થઈ ગઈ. અરે હમણાં તો દાડી કાગડો બોલતો. કાગ બોલે ત્યારે કોઈ વાલું વાલે હેરી આવે, આને બીજું કોણ આવે એમ હતું. પોતાનો પીવું પરદેશ હતો. ઈ કાગને કહેતી કે ખીવે નિમાણી આંખડી. કાગા બોલે નીલો 100 કોસા સાજન વસે, એ 100 કેમ આવે અદા. હે લાલ વિનાના કાગડા, નિમાણી આંખ કરી કેમ બોલતો? મારા સાધન 100 ગાવ દૂર છે, તે તારી વધામણીથી આવશે. હોળી કાગડાને કહે છે કગવા દિયું વધારી જા, અને પ્રીતમ મિલવે મૂજ કાઢો કલેજો આપણો. એ ભોજન દિવલી તુજા. તારે બોલે જો આજ મને મારો પ્રીતમ મળે તો મારું કલેજું કાઢીને હું તને ભોજન આપું. હો કાગા હજી સાંભળ.
કાગા સબ તન ખાઈયો ચૂન ચૂન ખઈયો માસ મત ખઈયો દો આંખડી એ મોહ પીયું મિલન કી આશા. પછી કાગ બધું શરીર ખાજે, મારું માંસ પણ ખાજે, પણ બે આંખડી મ ખાતો. એનાથી પિયાના દર્શનની આશ થાય. ક્યારેક ક્યારેક તો કાગડાને ન્યા સુધી કહેતી કે કાગા નેન નિકાસ દુ. અને પિયા પાસ લે જાવો પહેલે દર્શન દિલાઈ કે એ પીછું લેજો ખાયા. અરે કાગા એમ કરું, મારી આંખો કાઢી લે, તેને મારો પિયા વસે ત્યાં લઈ જા. પેલા એ આંખો ને મારા પિયાના દર્શન કરાવીને પછી ખાઈ જાજે. આવી રીતે અઢળક સાહેબીમાં પણ રજપૂતાણી પતિ વિજોગે ઝૂરતી. એમ થાતા 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 12 વર્ષે ઠાકોર પણ મેબર હોના મરુનો ખડિયો ભરી અને ઘરે આવે છે. અને બાપા જઈ સગવડ થાય ને તો ચારે કોરથી થાય. ઈ તો અછતમાં જ કોઈ ઊભું રહેવા દે નહીં. ગોળેશ્વર દરબાર પોતાની શેરીમાં દાખલ થાય ત્યાં તો અચંબાને પામી ગયા. આ હું ક્યાં મારું જૂનવાણી મકાન, ક્યાં રાજમહેલ, ક્યાં ગઈ રજપૂતાણી. સુદામાજી દ્વારકાથી પાછા ઘેર પધાર્યા હતા. એવી પરિસ્થિતિ ઠાકોરની થઈ. મંદર દેખ ડરે સદામો મંદર દેખ ડરે. તો જરૂર ખે સાહલિયું વચ્ચે દેખાણી. તારા મંડળમાં જેમ ચંદ્ર શોભતો હોય રજપૂતાણીએ પોતાના પિયુને જોયો. છોકરીઓ કે ભાઈ સાહેબ ઠાકોર આયા, વધાય વધાય. તો ઘણે દિન આયો ઘરે મન મોટે મોરાર ગદ ગદ કંઠે ગોરિયા રહી નિરખી મહારાજા. અથવા તો ઘણે દન મુજો વાલમ ઘીરે દો. આજ પણ કાગડો બોલે અને કંઠના વાવડ નતા એટલે રોષે ભરી રજપૂતાણીએ કાગ ઉડાવવા ઊંચો હાથ કરેલ. એલા ખોટા બોલા કાગડા, ભાગીદા. તાન સામે ઘોણેશ્વર પોતાના પિયુના દીદાર થયા. તાં તો કવિ કહે છે કામન કાગ ઉડાવતી ઓ પીયુ આવ્યો જબક અધી ચૂડી કર રહી ઓ આધી ગઈ હરકા. અડધી ચૂડીઓ હાથમાં રહી અને અરજીઓ હરકી નીચે પડી ગઈ. આમ કેમ થયું? દવાનો ભાવ એવો છે કે નાથ વિજોગે પોતે દુબળી બની ગઈ હતી એટલે કૃષ્ણકાંડામાંથી અડધી ચૂડી ઉડી પડી. તા પતિના દર્શન થાતા ઉત્સંગ એકદમ વધ્યો, દેહ ફૂલાઈ ગયો. એટલે હાથના કાંડામાં પણ લોહી ઉભરાતા હેમની શરણાયું જેવી હાથની કળાયું પણ ફૂલાઈ ગઈ. એટલે અડધી ચૂડિયું રહી ગયું. આનંદ છવાઈ ગયો. પછી તો આજે આનંદ ને આજ રંગા અનંગાજ સોરંગા ને सखी हमारा गोठ में आज दूध वरहा मेहा પોતે આવે સાહલિયું સહિત સ્વામીની હામી. બીજી બાયુ ઠાકોરને આવકાર આપે છે પણ પોતાને ધણીને નમસ્કાર કરવા છે પણ લોકો ભેળા થઈ ગયા છે એટલે લોક મર્યાદા તો જાળવવી જોઈએ ને. સાજન આયા હો સખી તોડું નવસરો હાર लोक जाने मोती चुगे मैं झुक झुक करूं जुहारा साजन आया हो सकी હવે તોડું નવસરો હારા. એ સખી મારા સાજન આયા હાર તોડું. અરે બાઈ શણગારમાં ખામી આવશે. અરે ભલે આવે, મારે જુહાર કરવા છે, એના પગમાં પડવું છે. માણસો ભેળા થઈ ગયા છે એટલે પીયુના પગ સુધી મોતી વેરાય એમ હાર તોડું. પછી ઈજ મોતી વીણું. જોનારને એમ લાગે કે મોતી વીણે છે. ના ના, ઈ મસે મારા નાથને જુહારું નમું. પણ ઠાકોરના મનની પરિસ્થિતિ તો હાવ જુદી છે. ઘડીક સુદામા જેવી અને ઘડીક થાય કે આ બધું આને કાઢ્યું ક્યાંથી, આ કમાણી કેની છે. પણ જો કાંઈ રજપૂતાણીના વર્તનમાં ફેર ફાળું તો હતી નહોતી કરી નાખું.
પણ હમણાં ઉતાવળું થાવું નથી. તેલ જોઈ, તેલની ધાર જોઈ. આમ ઉપરથી કળવું તો નથી, પણ હયામાં હોળીની જાળ પ્રગટી. ચતુર રજપૂતાણી રજપૂતની આંખું જોતા કળી ગઈ. ઠાકોર વેમાણા, કઈ વાંધો નહીં, આપણે અછીરું નથી થાવું, એકદમ હરખડું નથી થાવું. જોઈ રજપૂત કેટલું પેટમાં રાખી શકે છે. પૂછા વિના ખુલાસો હમણાં નથી કરવો. સાંજ પડી, દેવે વાટ્યું ચડી. રજપૂતાણી પોતાના હાથથી અનેક પ્રકારના ભોજન નિપાવ્યા. ઠાકોરને સોનલા બાજોઠે બેહારી પીર્યા. પણ ભોજન લાજે થાર ભરા. કર પકવાન નવીન તબ ક્ષુધા ભાજત નહીં. ઓલા પરશા બિના પ્રબીના. લોહ પિંજઈ તો નો ધર્યો નહીં તો પારસ મણી લીન. સો કંચન કેસે બને પરશા બિના પ્રબીના. હંસલો જેમ મોતી ચુગે એમ બેગ નવાલા જમી હાથ ધોઈ. રજપૂત કે રજપૂતાણી, મને આજ પેટમાં મજા નથી, થાક લાગ્યો છે, મારે એકદમ સૂઈ જવું છે. ભાઈ સમજે છે કે કેમ મજા નથી. રજપૂતાણી ભલે ના, બહુ સારું. સુંદર સહેજ બિછાવી, દૂધના ભીણ જેવા ઓછાડ, આંકડાના રૂના ગાલ મસુરિયા, એમાં ઠાકોર હુતા. પણ કોમળ પથારી અગ્નિના ટાંડા જેવી લાગી. રજપૂતાણી ઓઢાડવાનું વસ્ત્ર બીજા ઓરડામાં લેવા ગઈ. એટલા વખતમાં પોતે તીર, કબાન, તલવાર, કટાર વગેરે હથિયાર પથારીમાં હંતાડી દીધા. ઓઢાની વાતનો એક દુવો છે. તુરી કટારી હિંડણી એતા આપણી મજાણ. ઈ જીવ પેલા જશે ઓઢા સાચો માના. હું તો પણ બનાવટી ઊંઘ કરીને ખોટે ખોટ આંખું વીતી ગયો. રજપૂતાણી આછું વસ્ત્ર ધણીને ઓઢાડી પથારીમાં પોતાના પતિની પગચંપી કરવા માંડી. રજપૂત કે ના 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 રજપૂતાણી, મને એવી ટેવ નથી. મને પગચંપી એ ઉલટાના ગતગતિયા થાય, ઊંઘ આવે નહીં. અને અમારું તો લડાયક જીવન, મને થાક બહુ છે, ઊંઘી જાવું છે. તમે પણ હોઈ જાઓ, ભલે નાથ પડી જાઓ. આપની મરજી, એમ બોલી બાજુની શૈયામાં આવે. રજપૂત આખે શરીરે વસ્ત્ર ઓઢી દબાવીને સૂતો છે, પણ આમ જાગે છે. ભાઈએ વિચાર્યું, ઠીક, ઠાકોર તો પડી ગયા, પણ મારો ભાઈ હમણાં જ આવશે. આજ ક્યાં નિરાશ થવા દઉં? હવે તો આનંદની ઘડી છે. ખીતીએ ટીંગાડેલ જંત્ર લીધું, ચડાવ્યું, બાણો બાણ 9 મુઠે મૂક્યું, જાવા દીધું, મંડી ચાપવા દેવા. પણ ત્યાં તો સુરોની તાળ બંધાઈ ગઈ. અને હાલ તો અનોખી પ્રકારનું બિન બજે છે, કારણ પીયું ઘેર આવ્યા છે. જંત્ર જામતા તો એનો ભાઈ મૃગલો આવી ગયો. આવીને હામા પઠાળમાં બેહી ગયો, સાંભળવા માંડ્યો. આજના ગમાના તાપવા અને તારના સુરો તો જુદી જાતના હતા. એ સંજોગી હતા. જંતર જાલું હાથ ભાંસલીએ ભાંગી રાતનું સથે લઈને હંગાત. એ ઓલો વાજો હોટ વિજાણ દે. મર્ગ સાંભળવામાં મસ્ત, બાઈ બજાવવામાં ગુલતાન. બે ભાઈ બેન ને જંત્રના તાનમાં આજુબાજુ શું બને છે એનું ભાન નથી. અને ભાઈ આપણી દશા પણ સારા સ્વરો સાંભળી ક્યાં એવી નથી થતી. આમાં સુતેલા ઠાકોરે આછા વસ્ત્રની હોડમાંથી મીટ માંડી. થળીમાં એને મૃગલો જોયો, એની નજરે પુરુષ દેખાણો. શંકાવાળું મન ધારે એવી કલ્પના કરે. આપણે જ રાતના હાલ્યા આવતા હોય અને અંધારામાં આંકડાના ઝાડવા આદમી જેવા લાગે. ડાંગ મારે એલા આંકડો ભાંગી નાખે, એમ થાય કે થઈ છે ને આંકડો ભાંગી નાખ્યો. રજપૂતાણી નજરે આછા અંધારામાં માનવી માન્યો. મનમાં નક્કી કર્યું, અહીં કોઈ પુરુષ આવતો જાતો લાગે છે. આહા હા હા, આખું ગામ જાણે છે કે હું ઘેર આવ્યો છું. ત્યારે આને ખબર નહીં હોય, પણ ઈ રસ્તો જેવો હશે. ખબર પાડી દઉં બચ્ચાને કે રાજપૂતોના મકાને કેમ અવાય છે. પોતે પોતાની પથારીમાં બેઠો થઈ ગયો. ઉશિકેથી તીર કબાન લીધા. પથારીમાં વિરાસન વાળી બાણ કમાને ચડાવી. પણસની કાનની બુટી સુધી પણસ તાણી. હોય ઝાટકીન કાથા ઠઠ ઠઠ
ઠા ઠબકાર્યું લાગ્યું મૃગના પેટાળમાં. મૃગલો હું તો છોટી આવા ઉલ્લીને વિંધાઈ પડ્યો. આંતરડાનો ઢગલો મૃગની રાડ, મોતની હંભળાણી રજપૂતાણીનું જંતર થંભી ગયું. મારા ભાઈને કોણે માર્યો? એકદમ ભાન ભૂલી દોટ દીધી બાઈએ. હાથમાંથી જંતર પડી ગયું, ઉમડા ફૂટ્યા, મઢ વિખાણો, તાર તૂટ્યા, એ ખબર પણ રહી નહીં. બીન બજાવે બાવરી, લગ્યો શિકારી ઘાત, આર પાર સર હો ગજે, अब नहीं बीन बजाता, बीन बजावे बावरी ता तो लग्यो शिकारी घाता. भाई मृग પાસે આવી તા તો મૃગના જીવને જમને થોડું ખેટું. બાઈએ લોયે બંબોળ મૃગનો દેહ પોતાના ખોળામાં લીધો અને બોલી, ભાઈ આ કાળું કામ કોણે કર્યું? તું નિર્દોષ છો, તે કોઈનું બગાડ્યું નથી, તું કોઈના ખેતરમાં ગયેલ નથી, સીધો આવતો વયો દાતો. ભાઈ ગજબ થયો, બોલ એક વાર તો બોલ. તઈ કવિ મૃગના મુખમાં દુવો મૂકે છે. કયો જે આપણે શરૂઆતમાં કયો તો ઈ હો. મૃગ કે બેન વાંધો નહીં, અફસોસ નહીં, કારણ વિંધેલાય વિંધાય. અને અણવિંધાઈ વનમાં ફરે, તું તારું જંત્ર વગાડ, એ મારો જીવતા આત્મો ઠરે. બેન જઈ તારે જંતર ને નખલે વિંધાણો, તઈ તારે બાણે વિંધાણો ને. માટે મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારું બીન બજાવ્યા કર. બેન તઈ ભાઈ કે છે, બિન વીરંગબ ફૂટ ગજે, ओ टूट गए सब तार, सुनने वाले चल रहा, ये अब मरो ने बजावन हारा. वीरा જંત્ર ફૂટી ગયું, તાર તૂટ્યા, સાંભળનાર તો તું હાલ્યો, હવે તો મારા પ્રાણ જાય તો ઠીક. ત્યારે મૃગ કે છે, તું નો મરતી બેનડી, અને અંતી કી તંતી કરી રે, અને ચમડ દેવું ચડાઈ, એ જબ લગ શ્વાસ શરીર મેં, ઓ તબ લગ બેન બજાય. અંતી કી તંતી કરીને ચમડ દેવું ચડાય, પણ જબ લગ શ્વાસ શરીર મેં, એ તબ લગ બેન બજાવ. બેનડી મારા આંતરડાના તાર કરી, તુંબા પર મારું ચામડું મઢી, તારો શ્વાસ ચાલે એટલે તું જીવ ત્યાં સુધી બીન બજાવ્યા કર. બેન બીજી પણ મારી એક આશા પૂરી પાડજે, મારા મરણ પછી એટલું કરજે. સિંહ પૂછ શોભા કરી, સિંહ પૂછ શોભા કરી અને માંસ રાંધ કર ખાવ, મેરે ચર્મ પર બેઠ કે ફિર ફિર બેન બજાવ. સિંહ પૂછ શોભા કરી અને માંસ રાંધ કર ખાવ. બેન મારા સિંહ અને પૂછને તારા મહેલની માંડમાં શોભામાં માંડજો, શોભા કરજો, અને મારું માંસ રાંધી તમે ખાઈ જાજો, ને મારી મૃગછાલ ઉપર બેસી બીજું બીન બનાવી વારંવાર તું વગાડ્યા કરજે. એટલું કઈ મૃગલે દેહ છોડ્યો. રજપૂતે દોટ દીધી,
રજપૂતાણી પાસે આવીને કે થાય, ક્ષત્રાણી માફ કરજો, આ કાળું કામ મેં કર્યું છે, મેં તમને ઓળખ્યા નહીં. ઠાકોર ક્યાંને ઉતાવળા, ધીર ન ધારી શક્યા. આ મારો ભાઈ કસ્તુરી મૃગ હતો, સાધારણ નતો. તેને પ્રતાપે આ બધી આપણે સાહેબી થઈ. રજપૂતાણી હું હાર્યો, તમે જીત્યા. વાત ખરી છે, કહેવત છે કે સ્ત્રીની સહનશીલતા અને દેવોની દયા એને હદ ન હોય. જોની એક સાધારણ દાખલો લઈ, બાઈ માણસને નાનું બચ્ચું હોય, કોઈના વરાખરામાં ગઈ ગયા હોય અને એ બચ્ચું માંદું પડી જાય એટલે તરત જ બીજી બાયું એના માથે તરપીટિયા પાડે કે આ બાઈએ ખાવાનો ધડો નહીં રાખ્યો હોય, જે તે ઓગાળી ગઈ હશે તો છોકરો માંદો પાડી અને બેઠી હોત. અને આપણે મેલેરિયા ફાટી નીકળ્યો હોય તો શિખંડ ને પૂરી દાબડી જાય. આમ બે માણસના મન તો કાળે કરીને એક થઈ ગયા, પણ મૃગની યાદ આવતા મરદ જેવો મરદ ઠાકોર ખોબો ખોબો આહુડા પાડે. મૃગની યાદમાં તેના સિંગ સોને મડાવ્યા, મોતી હિરલે જડાવ્યા, પૂછ સહિત મહેલમાં રાખ્યા ને ઈ જ મૃગ ચર્મ પર બેસી ક્યારેક ક્યારેક બાઈ મૃગના આત્માને શાંતિ આપવા બીમ બજાવતી. ઈ વાત ન્યાથી કહેવાનું વિંધેલાય વિંધાય, એ અણવિંધ્યા વનમાંય ફરે. તું તારું જંત્ર વગાડ, એ મારો જીવતા આત્મોય થરે. ઓલી અંતી કી તંતી કરી અને ચમડ દેવું ચડાય. जब लगा श्वास रे शरीर में, ओ तब लोग बैन बजाया. आम ये वार्ता बनी थी. તો જે કામ કરવું, જે વિચાર કરવો ડાયા પુરુષો તઈ કે છે કે વિચારીને બધો અમલ કરવાનો છે. માટે ડાયા પુરુષો, સજ્જન પુરુષો વાતું કરતા ગયા છે. જે અટકળ કરો, અનુમાન કરો, એ વિચારીને કરજો. કઈક તો એ વખતને માથે નજરે જોયેલી વાત પણ ખોટી પડતી હોય છે. સુણતાલ કાન ન માનીજી, નજરે જોયા હાથ ત્રણ ભાંગ્યા હંધાય નહીં. એ મનડું મોતીન કાચા, સુણતલ કાન ન માની નજરે જોયા હાથ. ઓ મોતી ભાંગે વિંધતા અને મનડું વેણ કવેણ રે. તોરિંગ ભાંગે ટેપાવતા, એ એનો હાંધોતા લીએ નહીં હેણા. ઓ હીરાગળ ફાટ્યું એ અને તાણો લઈને તુણી. આ કાળ જ ફાટે કોઈ, એ એનો હાંધોતા મળે નહીં હુરના.